અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના કરંજ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને દરિયાઈ સુરક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું। ગુજરાત રાજ્યના વિશાળ દરિયા કિનારા તેમજ તેને સ્પર્શતા જમીન એરિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે, જેનો હેતુ દરિયાઈ તેમજ તેને સ્પર્શતા જમીન એરિયામાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની તેમજ દરિયા કિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે। આ સંજોગોમાં દરિયા કિનારાના ગામોમાં રહેતા લોકો પણ દરિયાકાંઠાની સુરક્ષાથી માહિતગાર હોવા જરૂરી છે, જે બાબત ધ્યાને લઈ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી AK વિશ્વકર્મા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી PL માલ સાહેબ તથા હજીરાના પોલીસ અધિક્ષક શ્રી SJ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર MM જાંબુકિયા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સરપંચ શ્રી, તલાટી શ્રી તેમજ અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં તારીખ 30/12/2025ના રોજ કરંજ ગ્રામ પંચાયત ખાતે દરિયાઈ માર્ગે થતી વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શંકાસ્પદ વ્યક્તિ કે બોટ સંદર્ભે જાગૃતતા કેળવવા તેમજ બિનવારસી શંકાસ્પદ વાહનો, બેગ કે સુટકેસ જેવી વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજો તથા એક્સપ્લોઝિવ બોમ્બ વસ્તુઓની હેરાફેરી અટકાવવા તેમજ જો કોઈ બિનવારસી વસ્તુ મળી આવે તો એ સંદર્ભે સતર્કતા કેળવી મરીન ટાસ્ક ફોર્સના અધિકારી કર્મચારીઓનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા બાબતે તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા દરિયા કિનારાના રહેવાસી તથા ભારત દેશના એક જવાબદાર નાગરિક તરીકે તથા દેશની સુરક્ષા અર્થે પોતાનું યોગદાન આપી અને સતત જાગૃત રહેવા સમજ આપવામાં આવી હતી। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ